સાડીની દુકાન? ના ના, મારા ધ્યાનમાં સાડીની દુકાન નથી. તો એને પૂછી લો, એના ધ્યાનમાં હોય તો. હે તમારા ધ્યાનમાં કઈ સાડીની દુકાન છે? નથી. ના ના, એના ધ્યાનમાં કઈ સાડીની દુકાન નથી. કાઈ નહીં, તો હું તમને પછી ફોન કરું. હા. કોનો ફોન હતો? કોને સાડી લેવી છે? અરે આ બાજુવાળા ભાભી સાડી લેવી હતી ને, એટલે મને પૂછતા હતા સાડીની. બાજુવાળા ભાભીને સાડી લેવાની છે? અરે હા, જો મને યાદ આવ્યું, મારા ધ્યાનમાં છે એક સાડીની દુકાન. હે? હા, અરે સાડીની દુકાન નહીં, આખો શોરૂમ છે. શોરૂમ છે તો સાડીઓ મોંઘી મળતી હોય ને ત્યાં? અરે ના ના, ખાલી 300 રૂપિયાથી તો સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. શું વાત કરો? હા, તું છે ને બાજુવાળા ભાભીને ફોન કરીને કહી દે કે હું એને હારે સાડી લેવા જાઉં છું. તમે? હું એટલે આપણે એની હારે સાડી લેવા જાહું એમ ફોન કરીને કહી દે. તો વાંધો નહીં. એને કહી દે કે ઈ છે ને કિરણ ચોક પોગે, આપણે જઈએ હાલ. હા, તમે નીકળો ત્યાં હું ફોન કરીને આવું. હા, બાજુવાળા ભાભી હારે સાડી લેવાની મજા આવશે. ઓય, સાડીઓનું એટલું બધું કલેક્શન! હું કઈ સપનું તો નથી જોતી ને, આ સીટીઓ ભરો તો મને. અરે એટલો જોરથી સીટીઓ ભરવાનું નહોતું કીધું તમને. મને આમ તો બીજી વાર મોકો નહીં મળે. હાલો આપણને હાડી બતાવી દે, ફટાફટ જોઈ લઈ. અરે આપણને કોઈ બતાવશે નહીં, આપણે છે ને આપણી હાથે સિલેક્ટ કરવાની છે. આ તને હાડી 300 પૂતળામાં હાડીઓ પહેરાવી નથી દેખાતી? હા, એ પૂતળામાંથી આપણે હાડી જોઈ લેવાની. ગમે તો બાજુમાં એનું કલેક્શન પડ્યું જ છે, લઈ લેવાનું હાથે. એવું કરવાનું છે? હા. હાલો હાલો આપણે ફટાફટ જોઈ લઈ. હા, અરે પણ ફટાફટ ક્યાંથી જોતા? બાજુવાળા ભાભી તો આવ્યા નથી. અરે બાજુવાળા ભાભી આવી જાહે, એ આવે ને તો આપણે જોઈ તો લઈ. હારું હાલ. હાલો. ઓય, મને આ સાડીનું કલેક્શન બહુ ગમી ગયું હે છે. ને? હું એકાદ બે સાડી લઈ લઉં. પણ આપણે છે ને બાજુવાળા ભાભીને હાડી લેવાની છે ને એટલે અહીંયા આવ્યા છીએ. પણ બાજુવાળા ભાભીને લેવાની છે તો હું એકાદ બે સાડી લઈ લઉં, એમાં શું થઈ જવાનું છે? સારું, ગમે તો લઈ લેજે. હારો, વાંધો નહીં. અય તમને કહું, હા, આ સાડી જુઓ, આ તો મને બહુ ગમી ગઈ. હું એકા લઈ લઉં. આ શાર હાડી તો તારી હાટું લીધી ત્યારે એક બે જ લેવાની હતી, શાર લીધી. હવે શું છે? પણ અહીંયા કલેક્શન એટલું મસ્ત છે ને, તો મને એમ થાય કે હજી એકાદી વધારે સાડી લઈ લઉં. હા લઈ લે, પણ આ છેલ્લી હાડી બરોબર. હા, વાંધો નહીં. પણ આ બાજુવાળા ભાભી ક્યારે આવે છે? આ તારી બધી હાડી આવી ગઈ પણ એ નથી આવ્યા હજી. અરે એમણે આવી જાહે. આપણે એક કામ કરીએ, આ સાડીનું બિલ નીચે કરાવીને ત્યાં બાજુવાળા ભાભી આવી જાય. સારું હાલ. હા. અરે હું લઈ લઉં છું. ના ના, હું લઈ લઉં છું. હાલો હવે ઘરે. હું ઘેરે? બાજુવાળા ભાભી આવે છે ને? અરે બાજુવાળા ભાભી નહીં આવે. કેમ? તું તો કહેતી હતી ને અને ફોનમાં વાત થઈ છે, એ આવે છે એમ. અરે એ તો મારો પ્લાન હતો. મેં કીધું હોત ને કે મારે સાડી લેવી છે તો તમે મારી હારે ન આવત. બાજુવાળા ભાભી નામ દીધું, ક્યાં તરત દોડવા માંડ્યા. હવે તમારે બાજુવાળા ભાભી વાત જોવી ને તો જોવો, હું તો આલી ઘરે. ના, મને છેતરીને વહી ગઈ. તો કેમ છો મારી બહેનો? વિવેરા સાડી તમારા માટે લઈને આવ્યું છે બાંધણી, પટોળા, લેરિયા, કલમકારી, કાંજીવરમ, અજરક, કોટન, ગજી સિલ્ક અને ડિઝાઇનર સાડીઓનું અઢળક કલેક્શન. જી હા મિત્રો, વિવેરા સાડીનું 22 ફેબ્રુઆરી 2026 ના રોજ ઓપનિંગ થવા જઈ રહ્યું છે. અને હા, તે દિવસે તમને ફેક્ટરી ભાવે સાડી મળશે અને ઉપરથી 10% નું ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે. તો હા મારી બહેનો, 22 તારીખે વિવેરા સાડીના ઓપનિંગમાં આવવાનું ભૂલતા નહીં. કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ ડિસ્પ્લે પર આપેલું જ છે, તો ફટાફટ પહોંચી જાજો.